સવારમાં નાહી ધોઈ મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા અને નીકળી ગયા અમે પાણખાણ જવા માટે. પાણખાણ મારા મામાનું ગામ છે અને અમે ઘણા સમયથી ગયા નહોતા, એટલે મને પતિદેવે કીધું કે હારે આપણે આજે પાણખાણ જઈએ, એટલે અમે તો નીકળી ગયા. એ ભાઈ મારા મામાની ઘરે તો મને બહુ જ મજા આવે. તમને મજા આવે કે નહીં તમારા મામાની ઘરે? જરા કોમેન્ટ કરીને કહેજો. હું જ્યારે નાની હતી ત્યારે મારા મામાની ઘરે જ રહેતી હતી અને વેકેશન પડતું હતું એટલે પૂગી જતી હતી ફટાફટ મામાની ઘરે. એટલી વારમાં તો જો અમે પૂગી ગયા મારા મામાની ઘરે. જો એની વાડી હવે આવી ગઈ છે. મેં કીધું છે ને કે જો બે માં થાય ત્યારે એક મામા બને, ને મારા મામા પણ કંઈક એવા જ છે. હો ભાઈ, જો બીટની ને ગાજરની ને ભારી બાંધી એવી ગયા ત્યારે તો હું કટ મારતા ભૂલી ગઈ. પછી જો હાલવાટાણી સાઈડ મને યાદ આવ્યું, મારા મામા કહે કે ગાજરને બીટને લેતી જા. જો બધી લઈ આવ્યા, ભારી આખી બાંધી આવ્યા. અને જો આ છે મારા મામાની પ્રોપર્ટી. કેમ છે બાકી? જો આમાંથી ઘઉં કાઢી લીધા છે, એટલે આ બધું બારી દીધું છે એટલે કારું કારું દેખાય છે. ને આ જો મકાઈ છે, ને જો લીલી છમ જેવી વાળી છે ને આ રીંગણા. જો એકદમ મસ્ત મજાનો. ને અહીંયા બાંધ્યું છે મારા મામાની ભેહું. જો છે ને હાથી જેવ્યું. કેમ બાકી? જો કાંઈ ઘટે નહીં. મારા મામાની વાડીએ જઈએ એટલે મજા જ આવ્યા કરે. ભાઈ અહીંયાથી આવવાનું મન થાય નહીં. ને આ જો મારા મામા કે ફોટા હું થોડાક લઈ આવું, તો ફોટા લેવા પાછા ભાગ્યા. મારા મામી તો કહે કે આજે તમે રોકાઈ જ જાઓ, આજે તમારે જવાનું નથી, તમે પાછા બહુ આવો એટલે આજે તમને જવા જ નથી દેવાના. મેં કીધું નહીં મામી, અમને જવા દો. ત્યાં તો મારા મામાએ જો પોતાને બધું સુધારીને કરી દીધું તૈયાર. અમે પછી થેલી ભરીને નીકળી ગયા અમારા ઘર તરફ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આજે કોમેન્ટમાં તમારા મામાના ગામનું નામ લખવાનું છે તો જરૂરથી લખી નાખજો. હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.